27 દિવસ બાદ દાંતીવાડા મુખ્ય કેનાલ શરૂ, બનાસકાંઠા પાટણના ખેડૂતોને સિંચાઈ માટે 533 ક્યુસેક પાણી મળ્યું। બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। છેલ્લા 27 દિવસથી બંધ પડેલી દાંતીવાડાની મુખ્ય કેનાલ ફરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની મોટી રાહત મળી રહી છે। મુખ્ય કેનાલમાં ગાબડું પડવાને કારણે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। લાંબા સમય સુધી ચાલેલા રિપેરિંગ કામ બાદ હવે કેનાલમાં તબક્કાવાર 533 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીની અછતને કારણે ખેડૂતો દ્વારા ગઈકાલે ગઢ કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા। આ ધરણા બાદ તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને કેનાલમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે। છેલ્લા 1 મહિનાથી ખેતરોમાં પાણી ન મેળવવાને કારણે ઊભા પાકોને ભારે નુકસાન થવાનો ભય હતો। જો કે હવે કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। હાલ તબક્કાવાર પાણી છોડવાની કામગીરી ચાલુ છે। ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં તેમને નિયમિત પાણી પુરવઠો મળશે અને તેમના પાકને બચાવી શકાશે। અહેવાલ અલ્પેશ સિંહ વાઘેલા સાથે કાંતિભાઈ બડિયા, અજોડ આવાઝ, બનાસકાંઠા।